નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના ગેથળા હનુમાનજી મંદિર ખાતે શ્રી રુદ્રેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ શ્રી ગેથળા હનુમાનજી મંદિર ખાતે તારીખ 21 થી 23 જુલાઈ દરમિયાન શ્રી રુદ્રેશ્વર મહાદેવના સ્ફટિકના શિવલિંગની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં યજ્ઞ પૂજા વિધિ, પૂજન, અભિષેક, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે, જેના અનુસંધાને આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર તાલુકાના ભાવિ ભક્તોને દર્શન માટે પ્રતિષ્ઠામાં શ્રી રુદ્રેશ્વર મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતી, ગણપતિજી, કાર્તિકજી, ગંગાજી, નંદી, કાચબો સહિત શોભાયાત્રામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। જે શોભાયાત્રા ગેથળા હનુમાનજી મંદિરથી પ્રસ્થાન કરી લખતર, તરમણિયા, આદલસર, કડુ, કળમ સહિતના ગામોમાં ફરી હતી। દરેક ગામોમાં શોભાયાત્રા સહિત ઉપસ્થિત સાધુ સંતોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। યોજાયેલ શોભાયાત્રામાં શ્રી ગેથળા હનુમાનજી આશ્રમના શ્રી 1008 મહંત શ્રી સાવન ભારતીજી બાપુ, શ્રી 1008 મહંત શ્રી રવિ ભારતીજી બાપુ તથા કાશી તથા કામાખ્યાથી પધારેલા સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ભાવિ ભક્તો જોડાયા હતા। ડીજેના તાલ સાથે નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાઇક તથા ગાડીઓનો કાફલો જોડાયો હતો તથા શોભાયાત્રાને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।